नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ऐतिहासिक पौराणिक ભવ્ય ગળિયાધામ શ્રી વાણવટી માતાજી મંદિરે ગ્રામજનો દ્વારા સારા વરસાદની માનતા પૂર્ણ થતા પદયાત્રા। વર્ષો પૌરાણિક, ઐતિહાસિક અને ભવ્ય ગળિયાધામ મુકામે શ્રી વહાણવટી માતાજી મંદિર એટલે જ્યાં વર્ષોથી હવન, પૂજા થાય, નવરાત્રિ ઉજવાય, જ્યાં દૂર દૂરથી માઈ ભક્તો દ્વારા ગરબો વળાવાય છે। આજે પણ લાખો ગરબાનો મોટો પહાડ એક અકલ્પનીય શ્રદ્ધા, આસ્થાનું પ્રતીક ગણાય છે, તેમજ ભવ્ય મેળો પણ ભરાય છે। એવા દૈવી શક્તિ સ્વરૂપ શ્રી વહાણવટી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દૂર દૂરથી માઈ ભક્તો પોતાની બધા માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને એમના ધરેલા કાર્યો પણ માતાજી કરી આપે છે। ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલું નાનકડું એવું ગામ વિષ્ણુપુરા કંપા કે જ્યારે મેઘરાજા રીસાય ત્યારે વડીલોની વર્ષોની પરંપરા મુજબ ઘડિયા શ્રી વહાણવટી માતાજીની બાધા માનતા રાખે છે કે સારો વરસાદ વરસશે તો ચાલીને પદયાત્રા પગપાળા સંગે ગ્રામજનો સાથે મળીને માતાજીના દર્શને આવશે। એ સંદર્ભે વિષ્ણુપુરા કંપાના સર્વે ગ્રામજનો એકતા સાથે ચાલીને માના દર્શને પહોંચ્યા હતા અને દર્શન બાદ ત્યાં સર્વે સાથે ભોજન પ્રસાદ લઈ પરત ફર્યા હતા। રિપોર્ટર સર્વેશ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સેવા માટે ચિંતનભાઈ, ચંદ્રકાંતભાઈ ચા પાણીની વ્યવસ્થા કરેલ છે પથોડા જોડે। ટ્રેક્ટર લેવા આવી ગયું છે। અંકિતભાઈ થાકી ગયા છે, કાનોભાઈ બધા। जय जयकार 1 2 3 4 વહાણવટીનો જય જયકાર। પછી આ લોકો કીધું કે અમે જના રહી લેડો દે કોણ તમે નીકળ્યા હતા તે કેપ્ટન દઈ ગયો કોણ કાઢે બાકી ગળિયા તળાવની પાળે આજ રોજ વિષ્ણુપુરા કંપામાંથી ઘડિયા મુકામે વરસાદની માનતા રાખેલ છે, તો સૌ ભાઈ ભક્તો ઘડિયા ચાલીને આવેલ છે, તો વહાણવટી માતાનો ખૂબ ખૂબ આભાર। બોલો વહાણવટી માત કી જય।